તો સુરતના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તાલુકાની પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ તરફ જતા રસ્તા પર કેડસમા પાણી ભરાયા છે। પાણી ભરાતા રસ્તો અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો તાલુકાની પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે। કેડસમા પાણી રસ્તા પર ફરી વળ્યા છે, ત્યારે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। તો વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત જોવા મળ્યો। મહુવાની અનાવલનો રસ્તો બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે। નિર્મલ, મહુવામાં ધોધમાર વરસાદ જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે, કેવી સ્થિતિ અત્યારે ત્યાં? ગત મોડી રાત્રે મહુવા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે પૂર્ણા અને અંબિકા નદી પાણીની ભારે આવક થઈ હતી અને તેના કારણે ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તો મહુવાથી જે અનાવલ તરફનો જે મુખ્ય રાજ્ય ધોરીમાં સ્ટેટ હાઈવે છે તેના પર પણ પાણી ભરાઈ ગયા હતા। સાથે જ હાલ મળતી માહિતી મુજબ મહુવાથી જે આગળ જતો અને જે કનેક્ટેડ રસ્તાઓ છે તેના પર પણ હાલ પાણી ફરી વળતા તમામ રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા અને પૂર્ણા નદી હાલ બે કાંઠે વહી રહી છે અને સાંભેલાધાર વરસાદને કારણે મહુવા તાલુકાનું જનજીવન પ્રભાવિત થયું છે। જી આભાર નિર્મલ, વિગત આપવા.